નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથામાં। શું તમે જાણો છો રાત્રે 3 વાગે શું થાય છે? આ સમયનો આધ્યાત્મિક સત્ય તમને હચમચાવી દેશે। તો ચલો જાણીએ। શું તમે ક્યારેય રાત્રે 3 વાગે અચાનક જાગી જાઓ છો અને તમને એવું લાગ્યું હોય કે કંઈક અજાણી એનર્જી આસપાસ છે? આ સમયને દિવ્ય સમય કહેવામાં આવે છે। આજે આપણે જાણીશું 3 વાગ્યે શું થાય છે અને કેમ ઘણા લોકો આ સમયે જાગે છે। તો ચલો જાણીએ દિવ્ય સમયનો અર્થ। આધ્યાત્મમાં માનવામાં આવે છે રાત્રે 3 થી 5 નો સમય બ્રહ્મ મુહૂર્ત છે। આ સમય સૌથી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે। જો તમે વારંવાર આ સમયે જાગો છો તો એ એક સંકેત હોઈ શકે છે તમારી અંદરની એનર્જી તમને જગાડે છે અથવા ભગવાન તમને યાદ કરાવી રહ્યા છે। આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ વિશે જાણીશું। એક તરફ આધ્યાત્મિક કારણ છે, બીજી તરફ સાયન્સ છે। આ સમયે બ્રેન ડીપ સ્ટેટમાંથી બહાર આવે છે અને સબકોન્શિયસ એક્ટિવ થાય છે, એટલે આ સમય સેલ્ફ અવેરનેસ માટે બેસ્ટ છે। તે સમયે શું કરવું જોઈએ? જો તમે 3 વાગ્યે જાગો છો તો ડરશો નહીં। આ કરો: પ્રાર્થના કરો, ધ્યાન કરો, સકારાત્મક વિચારો કરો। આ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। ક્યારેક જીવનમાં મળતા સંકેતો સામાન્ય નથી હોતા। જો તમે 3 વાગ્યે જાગો છો તો કદાચ બ્રહ્માંડ તમને કંઈક કહેવા માંગે છે। જો તમે પણ 3 વાગ્યે જાગ્યા છો તો કોમેન્ટમાં યસ લખો। આવી જ રસપ્રદ સ્ટોરીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।